Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwada. સ્ટુડન્ટ્સ, આપણે ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડરની શરૂઆત કરી છે. તેમાં આપણે રીડ 1 ડિયર ડોલ્ફિન જોઈ ગયા. આજે આપણે રીડ 2 મેજિક ઓફ ટ્યુન્સ. મેજિક એટલે કે જાદુ અને ટ્યુન્સ એટલે કે આપણે જે મ્યુઝિક વગાડીએ તે. બરાબર? તો સૂર, ટ્યુન્સ એટલે કે સૂર. તો આખાનો અર્થ શું થશે? સૂરનો જાદુ. તો આજે આપણા પાઠમાં આપણે જાદુ વિશે જોવાનું છે. બરાબર? જાદુ તો બધાને ગમે. તમને બધાને પણ ગમે છે ને જાદુ? તો તે જ રીતે આપણે આજે આપણા પાઠની અંદર જાદુ વિશે જોવાનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ. Long ago, there was a small town in Germany called Hamelin. જો long ago એટલે કે ઘણા વર્ષો પૂર્વે. There was a small town in Germany called Hamelin. જર્મનીમાં હેમેલિયન નામનું એક નાનું નગર હતું. It stood on the banks of the river Weser. જુઓ, સ્ટૂડ આવેલું. બરાબર? તો અહીંયા શું છે? ઇટ સ્ટૂડ ઓન અ બેંક્સ ઓફ ધી રિવર. બેંક્સ એટલે કે કિનારો, રિવર એટલે કે નદી, વેસર નદીના કિનારે તે આવેલું હતું. ઊભેલું હતું એમ. અહીંયા સ્ટૂડ. બરાબર? આવેલું હતું. ધ ટાઉન વોઝ ફેમસ ફોર ઇટ્સ વેલ્થ. ફેમસ એટલે કે પ્રખ્યાત. વેલ્થ એટલે કે સમૃદ્ધિ, માલદારી, અમીરી. બરાબર? ટાઉન એટલે કે નગર. નગર એની સમૃદ્ધિ માટે જાણીતું હતું. બટ ધ પીપલ ઓફ ધી ટાઉન વેર વેરી ગ્રીડી એન્ડ કેર્ડ ફોર નો વન બટ ધેમસેલ્વ્સ. પરંતુ ત્યાંના લોકો, પીપલ ઓફ ધી ટાઉન એટલે કે તે નગરના લોકો, ગ્રીડી એટલે કે લોભી, લાલચી, ઘણા લાલચી હતા. એન્ડ કેર્ડ ફોર નો વન અને પોતાની જાત સિવાય, ધેમસેલ્વ્સ બટ ધેમસેલ્વ્સ એટલે કે પોતાની જાત સિવાય કોઈની દરકાર કરતા નહીં. કેર એટલે કે કોઈની દેખભાળ રાખતા નહીં, એકબીજાને જોતા નહીં, એટલા બધા તેઓ લાલચી હતા. ધે બીકમ મોર સેલ્ફિશ. તે વધુ સ્વાર્થી. સેલ્ફિશ એટલે કે સ્વાર્થી. તે વધુ સ્વાર્થી બની ગયા હતા. જો આખા પેરેગ્રાફમાં આપણને શું કીધેલું છે? ઘણા સમય પૂર્વે જર્મનીમાં હેમેલિન નામનું એક નાનું નગર હતું. તે વેસર નદીના કિનારે આવેલું હતું. નગર પોતાની એમ સમૃદ્ધિથી જાણીતું હતું. પરંતુ તે નગરના લોકો ઘણા જ લાલચી હતા. પોતાની જાત સિવાય કોઈની પણ કદર કરતા નહીં. તે કેવા હતા? એકદમ સ્વાર્થી બની ગયા હતા. ઇન ફેક્ટ ધ ટાઉન ફોક્સ became so greedy that they decided to get rid of all their pets. જુઓ, ટાઉન ફોક્સ એટલે કે ધ પીપલ ઓફ ધી ટાઉન. ટાઉન ફોક્સનો તમને સિનોનિમ્સ અંદર આપી દીધેલ છે. અર્થ તમને અહીંયા અંદર આપેલો છે. ધ પીપલ ઓફ ધી ટાઉન એટલે કે ટાઉનના લોકો. બીકમ સો ગ્રીડી એટલે કે લાલચી. ડિસાઇડેડ એટલે કે નક્કી કરવું. ટુ ગેટ રાઇડ ઓફ એટલે કે ટુ બી ફ્રી ફ્રોમ, છુટકારો આપવો. કોને? ઓલ ધેર પેટ્સ. પેટ્સ કોને કહેવાય? જે આપણે પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ પાળતા હોય તે આપણા પેટ્સ કહેવાય. દાખલા તરીકે કૂતરું, બિલાડું. બરાબર? તો આપણા પેટ કહેવાય. તો તે ઇનફેક્ટ, ફેક્ટ એટલે કે હકીકત, તે કે હકીકતમાં નગરના લોકો, ટાઉન ફોક્સ એટલે કે નગરના લોકો એટલા બધા સ્વાર્થી, બીકમ સો ગ્રીડી એટલા બધા લાલચી થઈ ગયા હતા કે તેમણે શું નક્કી કર્યું? તેમણે તેમના પાલતુ પ્રાણીઓથી છુટકારો મેળવવાનું નક્કી કર્યું. ગેટ રાઇડ ઓફ એટલે કે તે લોકોને ફ્રી કરી દેવા. આપણી પાસે હવે પાલતુ પ્રાણીની પણ જરૂરત નથી. આપણી પાસે જે પાલતુ પ્રાણી છે તેમનાથી પણ છુટકારો મેળવી લેવો, એવું તે લોકોએ નક્કી કરી લીધું. વન મોર્નિંગ ધે ટુક સ્ટિક્સ
and throw away every dog and cat out of the town. જુઓ, એક સવારે તેમણે લાકડી લઈને શું કરે છે? લાકડી લઈને ક્યાં જાય છે? લાકડીઓ લીધી અને એકે એક કૂતરા અને બિલાડીઓને નગરની બહાર હાંકી કાઢ્યા. જુઓ, શું કરે છે તેઓ? હકીકતમાં નગરના લોકો એટલા બધા સ્વાર્થી થઈ ગયા હતા કે તેમણે પોતાના પાલતુ પ્રાણીઓથી પણ છુટકારો મેળવવાનું નક્કી કર્યું અને એક સવારે તેઓ લાકડી લીધી અને એકે એક પોતે જે પાલતુ પ્રાણીઓ પાળેલા હતા એટલે કે કૂતરા અને બિલાડીઓને નગરની બહાર હાંકી કાઢ્યા. આગળ જુઓ. Soon the town was overrun by rats because there were no dogs or cats in the town to catch and kill the rats. જુઓ, જલ્દીથી થોડા જ સમયમાં soon the town was overrun. ઓવરરન એટલે કે વધારે પડતા દોડવું. બરાબર. શું? સ્પ્રીડ ઓવર એન્ડ ઓક્યુપાઈડ અંદર તમને આપી જ દીધેલું છે, વધારે પડતું દોડવું. તો જુઓ, થોડા સમયમાં આખા નગરમાં શું થઈ જાય છે? ઉંદરોએ સામ્રાજ્ય જમાવી લીધું. એટલે કે ઉંદરો, રેટ્સ એટલે કે ઉંદરો દોડવા લાગ્યા. બીકોઝ એટલે કે કારણ કે ધેર વેર નો ડોગ્સ ઓર નો કેટ્સ ઇન ધી ટાઉન ટુ કેચ એન્ડ કિલ ધી રેટ્સ. શું કરવા માટે? કારણ કે નગરમાં ઉંદરોને પકડવા અને મારી નાખવા માટે કૂતરા કે બિલાડીઓ હતા નહીં. તેથી હવે આખા નગરમાં શું થઈ ગયા? એકલા ઉંદર થઈ ગયા. બરાબર. thousands and thousands of rats poured into the town. જુઓ, હજારો ઉંદરો ખોરાકની શોધમાં રેટ ક્યાં આવી ગયા હતા? ઇન સર્ચ ઓફ ફૂડ. જુઓ, શું છે અહીંયા? thousands and thousands of rats poured into the town in search of food. તો શું કહે છે? હજારોના હજારો ઉંદરો શેની શોધની અંદર આવી ગયા? ખોરાકની શોધમાં નગરમાં આવી ચડ્યા. They entered shops and storehouses and started eating everything inside. જો, તે દુકાનોમાં અને વખારોમાં, સ્ટોર હાઉસ એટલે કે વખારો એટલે કે આપણે પેલો વેરહાઉસ જેવું બનાવીએ ને બધું અનાજ પાણી મૂકવા માટે, ઘરની વાત નથી, દુકાનોની વાત કરતા છે. બરાબર. દુકાનોમાં બધો સામાન એક જગ્યાએ જે વધારાનો સામાન હોય તે આપણે મૂકી દઈએ. બરાબર. તેને શું કહેવાય? સ્ટોર રૂમ જેવું. તો સ્ટોર હાઉસ. બરાબર. તો વખારોમાં એટલે કે દુકાનો અને વખારોમાં ઘૂસ્યા. એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ એવરીથિંગ ઇનસાઇડ. અને જે નજરે પડ્યું તે બધું જ ખાવા માંડ્યા. બરાબર. હવે આપણે આગળનો પેરેગ્રાફ જોઈએ. Rats, the people said, we are tired of rats. ઉંદરો, લોકોએ કહ્યું, અમે ટાયર્ડ એટલે કે કંટાળી ગયા, થાકી ગયા. જો, ઉંદરોથી અમે કંટાળી ગયા છે. There were rats in our streets and rats in our houses. ત્યાં અમારી શેરીઓમાં ઉંદરો છે, અમારા ઘરોમાં ઉંદરો છે. There are big rats, little rats, fat rats, thin rats, brown rats, grey rats. બિગ એટલે મોટું, લિટલ એટલે નાનું, ફેટ એટલે જાડું, થીન એટલે પતલું, બ્રાઉન એટલે કે બ્રાઉન કલરનું, ગ્રે એટલે કે ગ્રે કલરનું. બરાબર. ત્યાં મોટા ઉંદરો, નાના ઉંદરો, જાડા ઉંદરો, પાતળા ઉંદરો, કથ્થાઈ ઉંદર, ભૂખડા ઉંદર ક્યાં હતા? There are in the kitchens. There are in the town halls. જો, તેઓ અમારા રસોડામાં છે. ટાઉન હોલ્સ એટલે કે નગરના સભાગૃહમાં છે. આપણે ત્યાં પણ ટાઉન હોલ છે ને, તો તેવી જ રીતના બધા આપણે કોઈ મેરેજ કે કંઈ પણ ફંક્શન રાખીએ તો આપણે હોલની અંદર રાખીએ તો એને શું કહેવાય? સભાગૃહ. કંઈ પણ મિટિંગ હોય તો પણ ત્યાં ભેગા થાય લોકો, તો તેવી જ રીતના કે નગરના સભાગૃહમાં પણ ઉંદર છે. There are in our pots and pans. They eat books and papers. જુઓ, અમારા રાંધવાના વાસણોમાં પણ પોટ્સ એટલે કે તપેલા અને તાવડીઓ, પેન્સ
આપણે શું કહે પેન એટલે ખબર ને પેલું ફ્રાય પેન હોય તે, બરાબર. તે કે પોટ્સ અને પેન્સની અંદર પણ શું હતું? ઉંદરડા હતા. ધે ઇટ બુક્સ એન્ડ પેપર્સ. તેઓ ચોપડીઓ અને કાગળ પણ ખાઈ જાય છે. વોટ ઇઝ ધ મેયર ડુઈંગ? વોટ ઇઝ ધ મેયર ડુઈંગ? મેયર કોને કહેવાય? મેયર એટલે કે ફર્સ્ટ સિટીઝન ઓફ ધી બિગ સિટી, એટલે કે નગરપતિ. બરાબર. મેયર કોને કહેવાય? નગરપતિ. ફર્સ્ટ સિટીઝન એટલે કે મોટા સિટીનો, નગરપાલિકાનો મોટો અધ્યક્ષ. બરાબર. તો તેને શું કહેવાય? મેયર. એટલે કે વોટ ઇઝ ધ મેયર ડુઈંગ? મેયર શું કરે છે? ધે ડિમાન્ડેડ. તેઓએ રાવ નાખી એમ માંગણી, ડિમાન્ડ એટલે કે માંગણી કરી. વોટ ઇઝ ધ કાઉન્સિલ ડુઈંગ? કાઉન્સિલ એટલે શું? ગ્રુપ ઓફ પર્સન અપોઇન્ટેડ ઓર chosen ટુ ગીવ એડવાઇસ ટુ મેક રૂલ્સ. જુઓ, કાઉન્સિલ એટલે કે પરિષદ. તેને પરિષદ એટલે શું તે જુઓ, તમને આખા કાઉન્સની અંદર આપેલું છે. ગ્રુપ ઓફ પર્સન અપોઇન્ટેડ ઓર chosen ટુ ગીવ એડવાઇસ ટુ મેક રૂલ્સ એટલે કે સલાહ આપવા કે નિયમો ઘડવા નિમાયેલા કે પસંદ કરાયેલા લોકોનું જૂથ. એટલે કે વોટ ઇઝ ધ કાઉન્સિલ ડુઈંગ? પરિષદ, કાઉન્સિલ જે લોકોને આપણે એમ કે એની જે સભા બનાવેલી હોય તેમને શા માટે આપણે બનાવીએ? કારણ કે તે લોકો ગામના હિત માટે કંઈક કરે. તો તે લોકો શું કરે છે? એમ કાઉન્સિલ શું કરે છે? પરિષદ શું કરે છે? ધે મસ્ટ ડૂ સમથિંગ ટુ ડ્રાઈવ અવે ધીઝ રેટ્સ. તેઓએ આ જે ઉંદર છે તેને ભગાવવા માટે કંઈક કરવું જોઈએ. ધે આર અ થ્રેટ બટ ધ કાઉન્સિલ ડઝ નથિંગ. તેઓએ થ્રેટ એટલે કે તેઓની જાન જોખમમાં છે, હવે જોખમરૂપ છે. બટ કાઉન્સિલ ડઝ નથિંગ, પરંતુ પરિષદ કશું કરતી નથી. તેઓ જોખમરૂપ છે પણ પરિષદ કશું કરતી નથી. ધે વેન્ટ ટુ ધી મેયર. તેઓ ક્યાં જાય છે? વેન્ટ એટલે કે ગયા હતા. તેઓ મેયર પાસે ગયા. ધ મેયર થ્રુ અપ હિઝ હેન્ડ્સ. થ્રુ અપ હિઝ હેન્ડ્સ કાઉન્સમાં આપેલ છે. એસ્કેપ્ડ ફ્રોમ ધી રિસ્પોન્સિબિલિટી એટલે કે પોતાની જવાબદારીથી છટકી ગયા. મેયરે હાથ ઊંચા કરી દીધા એટલે ધ મેયર થ્રુ અપ હિઝ હેન્ડ્સ. મેયરે પોતાની જવાબદારીથી ભાગી નીકળ્યા, છટકી ગયા એટલે કે પોતે મેયરે હાથ ઊંચા કરી લીધા. વોટ કેન વી ડૂ ગુડ પીપલ? ભલા માણસો, અમે શું કરી શકીએ? ધ મેયર સેડ હેલ્પલેસલી. હેલ્પલેસલી એટલે કે લાચારીથી. મેયરે લાચારીથી કહ્યું, અમે શું કરી શકીએ? વી હેવ સેન્ટ ફોર ડોગ્સ એન્ડ કેટ્સ. અમે તેમના માટે કૂતરા અને બિલાડીઓ મંગાવ્યા છે. વી હેવ સેટ હન્ડ્રેડ્સ ઓફ ટ્રેપ્સ. અમે હજારો પાંજરા ગોઠવ્યા છે. વી હેવ પુટ પોઈઝન્ડ ફૂડ ઇન ધી સ્ટ્રીટ્સ. અમે એમ કે રસ્તાના ઉપર, સ્ટ્રીટ એટલે કે રસ્તો, પોઈઝન એટલે કે ઝેરવાળું, એટલે કે અમે સ્ટ્રીટ પર, રસ્તા ઉપર ઝેરવાળા ખાવાનું મૂક્યું છે, ખોરાક મૂક્યો છે. બટ ધ રેટ્સ બાઇટ ધી ડોગ્સ. પણ ઉલટાના ઉંદરો કૂતરાને કરડે છે. ધે કિલ ધી રેટ્સ. તેઓ બિલાડીઓને પણ મારી નાખે છે. ધે ટેક ધી ફૂડ ફ્રોમ ધી ટ્રેપ્સ. તેઓ પાંજરામાંથી ખોરાક લઈ જાય છે પરંતુ પાંજરામાં પકડાતા નથી. ધ ટાઉન કાઉન્સિલ કોલ્ડ એન અર્જન્ટ મીટિંગ. જુઓ, ટાઉન કાઉન્સિલ એટલે કે નગર પરિષદે તાત્કાલિક, અર્જન્ટ એટલે કે તાત્કાલિક મીટિંગ બોલાવી. મેની વેઝ ઓફ કિલિંગ ધ રેટ્સ વેર ટ્રાઇડ આઉટ બટ ઇવન ધ સ્ટ્રોંગેસ્ટ પોઈઝન ડીડ નોટ હાર્મ ધેમ. જુઓ, તેઓએ ઉંદરોને મારી નાખવા માટે ઘણા રસ્તા અજમાવવામાં આવ્યા, પણ કાતિલ ઝેર એટલે કે વધારેમાં સ્ટ્રોંગ ઝેર પણ તેમને કોઈ નુકસાન કરી શક્યું નહીં.
When the counselor were discussing the problems, there were a knock at the door. જ્યારે પરિષદના સભ્યો સમસ્યાઓ વિશે કાઉન્સિલર્સ વેર ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ એટલે કે સમસ્યા, ડિસ્કસ એટલે કે ચર્ચા કરવી, તો કે જ્યારે પરિષદના સભ્યો સમસ્યા વિશે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે નોક એટ ધી ડોર એટલે કે ત્યારે બારણે કોઈએ ટકોરો પાડ્યો એટલે કે દરવાજો કોઈએ ખખડાવ્યો. હુ ઇઝ ઇટ? કમ ઇન, સેડ ધી મેયર. કોણ છે? અંદર આવ, મેયરે કહ્યું. અ યંગ સ્ટ્રેન્જર કમ ઇન, યુવાન અજાણ્યો, સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો યુવાન અંદર આવ્યો. હી વોઝ ડ્રેસ્ડ ઇન કલરફુલ ક્લોથ્સ, તેણે જે કપડાં પહેર્યા હતા તે કેવા હતા? રંગબેરંગી કપડાં પહેર્યા હતા. હી કેરીડ અ ફ્લૂટ એટલે કે વાંસળી, અને એની પાસે વાંસળી હતી. હાઉ સ્ટ્રેન્જ હી લુક્સ, તે કેવો વિચિત્ર લાગે છે. હિઝ કોટ ઇઝ હાફ ગ્રીન એન્ડ હાફ યલો, તેનો જે કોટ હતો તે અડધો લીલો અને અડધો પીળો છે. લુક એટ ધી ફ્લૂટ હી ઇઝ કેરીઇંગ, લુક એટ ધી ફ્લૂટ એટલે કે તેની શું જુઓ? વાંસળી જુઓ, વાંસળી તરફ જુઓ. His finger moved to its as if he were eager to play on it, said the counselor. પરિષદના એક સભ્યએ કહ્યું, જાણે કે તે તેને વગાડવા ખૂબ આતુર હતો, એટલે કે એની આંગળીઓ તેના ઉપર એ રીતે ફરી રહી છે કે જાણે કે તે તેને વાંસળીને વગાડવા માટે ખૂબ આતુર હોય. The young man stepped forward. He said, I will clear your town of rats. જુઓ શું કહે છે? ધ યંગ મેન, જે પેલો વિચિત્ર જે છોકરો આવ્યો તે શું કહે છે? યુવાન આગળ આવ્યો અને તેણે કહ્યું, હી સેડ, તેણે કહ્યું, આઈ વિલ ક્લિયર યોર ટાઉન ઓફ રેટ્સ, હું તમારા નગરના ઉંદરોથી મુક્તિ અપાવીશ. ધ મ્યુઝિક ઓફ માય ફ્લૂટ કેન અટ્રેક્ટ ઓલ લિવિંગ થિંગ્સ, એટલે કે મારી વાંસળીનું સંગીત બધા સજીવોને આકર્ષી શકે છે. ઇફ આઈ ડ્રાઈવ અવે યોર રેટ્સ, વિલ યુ ગીવ મી 100 gold pieces. શું કહે છે? ઇફ આઈ ડ્રાઈવ અવે એટલે કે કાઢી મૂકવું. હું તમારા ઉંદરોને હાંકી કાઢું અથવા તો કાઢી મૂકું તો વિલ યુ ગીવ મી 100 gold pieces, તો શું તમે મને સોનાના 100 સિક્કા આપશો? 100, વી વિલ ગીવ યુ 1000. જુઓ 100 એમ, અમે તને 1000 આપીશું. બટ વી વિલ પે યુ ઓનલી આફ્ટર ધી રેટ્સ હેવ ગોન, સેડ ધી મેયર. પરંતુ અમે તને ક્યારે પે કરીશું? જ્યારે તું ઉંદરો, અમારા જે રેટ્સ મતલબ અમારું જે ગામ છે તેમાંથી ઉંદરો જતા રહે ત્યાર પછી અમે પૈસા આપીશું, મેયરે કહ્યું. આઈ વોન્ટ ઓનલી 100, સેડ ધી યંગ મેન. જુઓ યુવાન શું કહે છે? મને ખાલી 100 સિક્કા જોઈએ, એમ એનાથી વધારે જોઈતા નથી, મારે તો માત્ર 100 જ જોઈએ છે, યુવાને કહ્યું. હી લેફ્ટ ધી કાઉન્સિલ એન્ડ સ્ટાર્ટેડ પ્લેઇંગ વેરી સ્વીટ ટ્યુન્સ ઓન હિઝ ફ્લૂટ. તે કાઉન્સિલ ઓફિસની અંદર આવ્યો હતો, પરિષદ ખંડમાં તે છોડી ગયો અને વાંસળી ઉપર અત્યંત મધુર સૂર રેલાવા લાગ્યો. ધ સાઉન્ડ ઓફ ધી મ્યુઝિક could be heard throughout the town. જો સંગીતના સૂર આખાય નગરમાં સાંભળી શકાતા હતા. વોટ ઇઝ ધીસ સ્ટ્રેન્જ સાઉન્ડ? આ વિચિત્ર અવાજ શાનો? પીપલ બિગિન ટુ આસ્ક,
પીપલ એટલે કે લોકો પૂછવા લાગ્યા. બટ વોટ ધીસ સો વોઝ સ્ટ્રેન્જર સ્ટીલ. શું કહે છે? બટ વોટ ધે સો વોઝ સ્ટ્રેન્જર સ્ટીલ એટલે કે પણ તેમણે જે જોયું તે વધુ વિચિત્ર હતું. The rats began to appear from every direction, running to follow the young man. શું હતું? દરેક દિશાઓમાંથી ઉંદરો પેલા યુવાનની પાછળ દોડતા દેખાવા લાગ્યા. He continued to play on his flute. તેણે તેની વાંસળી વગાડવાનું ચાલુ રાખ્યું. Look, it is the rats. જુઓ, આ તો ઉંદરો છે. They are rushing out of the houses. એટલે કે તે ઘરોમાંથી દોડી આવે છે. The streets are full of them, the people said. એટલે કે લોકોએ કહ્યું કે શેરીઓ તેમનાથી જાણે કે ઉભરાઈ ગઈ છે. શેનાથી? ઉંદરોથી. પેલો જે માણસ વાંસળી વગાડી રહ્યો છે તેના અવાજથી જાણે કે શેરીઓ તો ઉભરાઈ ગઈ છે. The town folks looked in amazement. They could not believe their eyes. જુઓ, અમેઝમેન્ટ એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. ધ ટાઉન ફોક એટલે કે નગરના લોકો આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા. They could not believe their eyes. તેમને પોતાની આંખો પર વિશ્વાસ બેસતો ન હતો. The people went through the town playing on his flute. એટલે કે વાંસળીવાળો તેની વાંસળી વગાડતો શહેરની વચ્ચેથી પસાર થયો. He reached the river bank. તે નદી કિનારે પહોંચ્યો. Even when the people jumped into the river, the rats did not hesitate. એટલે કે સો ઇનડિસિઝન, ખચકાવું. બરાબર. તો શું થાય છે? તે ક્યાં પહોંચે છે? નદીના કિનારે પહોંચ્યો. Even the people jumped into the river. એટલે કે જ્યારે વાંસળીવાળો નદીમાં જમ્પ કર્યો, ઉતરી પડ્યો, કૂદ્યો. The rats did not hesitate. ઉંદરો પણ બિલકુલ ખચકાયા નહીં, જરાક પણ વિચાર કર્યો નહીં. The deep water covered the rats and drowned them. તો ઊંડું પાણી, એકદમ ડીપ વોટર એટલે કે દરિયાની અંદર તો ઊંડું પાણી હોય ને, નદીમાં તો નદીમાં તો પાણી હોય ને, તો ધ ડીપ વોટર એટલે કે ઊંડું પાણી, કવર્ડ એટલે કે ઊંડા પાણી રેટ્સને ઉપર ફરી વળ્યું અને તેમને ડૂબાડી દીધા. ધ મેયર વોઝ વેરી પ્લેઝડ. મેયર શું છે? એકદમ પ્લેઝડ એટલે કે ખુશ થઈ જાય છે, ખૂબ ખુશ થયો. બટ વેન ધ પીપલ એન્ટર્ડ ધ કાઉન્સિલ હોલ ટુ કલેક્ટ હિઝ ગોલ્ડ પીસીસ હી ગોટ અ સરપ્રાઇઝ. જુઓ, પરંતુ જ્યારે પીપલ એટલે કે વાંસળીવાળો પરિષદ ખંડમાં કાઉન્સિલ હોલની અંદર પોતાના સોનાના સિક્કા લેવા દાખલ થયો, હી ગોટ અ સરપ્રાઇઝ. ત્યારે તે નવાઈ પામ્યો. શું? જુઓ, ગ્રીડી નોબલ મેન ઇન્સ્ટેડ ઓફ ડાઈંગ હિમ 100 gold pieces offered him only 1. જુઓ, લોભિયા ઉમળાવોએ એને 100 સોનાના સિક્કા આપવાને બદલે માત્ર શું કર્યું? એક જ સિક્કો આપ્યો. કેટલો? એક જ સિક્કો આપ્યો. The people was very angry and left at once. જે વાંસળીવાળો છે ખૂબ જ ગુસ્સે થયો અને તરત જ ત્યાંથી ચાલ્યો ગયો. He once more took out the flute from his pocket and put it to his lips. તેણે ફરી એકવાર પોતાના ગજવામાંથી વાંસળી કાઢી અને પોતાના હોઠ ઉપર, લિપ્સ એટલે કે હોઠ,
પોતાના હોઠ ઉપર ગોઠવી. વોટ અ સ્વીટ સાઉન્ડ ઇટ મેડ. કેવો મધુર સૂર રેલાવતો હતો. વન્સ મોર ધ ટાઉન ફોક્સ હિયર્ડ ધ સાઉન્ડ ઓફ મેની ફીટ રનિંગ ફ્રોમ ઓલ ડાયરેક્શન ટુ ફોલો ધી પીપલ. જો ફરી એકવાર નગરના લોકોએ બધી બાજુએથી વાંસળીવાળાની પાછળ પાછળ દોડતા ઘણા પગોનો અવાજ સાંભળ્યો. બટ ધીસ ટાઈમ નોટ ધી રેટ્સ. પરંતુ આ વખતે ઉંદર હતા નહીં. બટ ધ ચિલ્ડ્રન ઓફ ધી ટાઉન ફોલોડ હિમ. પરંતુ શું હતું? ટાઉનના જે બાળકો હતા તે તેની પાછળ જતા હતા. ધે લાફ્ડ એન્ડ ડાન્સ હેપીલી એઝ ધ ફોલોડ ધ પીપલ. તેઓ વાંસળીવાળાને અનુસરતા આનંદથી હસતા અને નાચતા હતા. કોણ? બાળકો. વાંસળીવાળાના મધુર સંગીતના અંદર તેઓ નાચતા અને હસતા હતા. The people's sweet music had a magical effect on them. એટલે કે વાંસળીવાળાના મધુર સંગીતની તેમના ઉપર જાદુઈ અસર, મેજિકલ ઇફેક્ટ એટલે કે જાદુઈ અસર થઈ હતી. The parents run from their houses and asked the people to return their children. મા બાપ પોતાના ઘરોમાંથી દોડી આવ્યા અને પોતાના બાળકોને પાછા આપવા માટે વાંસળીવાળાને કહેવા લાગ્યા. બટ ધ ચિલ્ડ્રન વેર મેડ આફ્ટર ધી પીપલ્સ ટ્યુન્સ. પરંતુ બાળકો વાંસળીવાળાના સૂર પાછળ પાગલ હતા. They did not pay any attention to their parents. જુઓ, તે તેના માતા પિતાને પર they did not attention એટલે કે તેના ઉપર ધ્યાન આપતો નથી. તે જે બાળકો હતા તેમણે પોતાના મા બાપ તરફ ધ્યાન પણ આપ્યું નહીં. મતલબ તે લોકો તરફ જોયું પણ નથી. બરાબર. વોટ ડુ યુ થિંક હેપન ધેમ? ટ્રાય ટુ કમ્પ્લીટ ધી સ્ટોરી યોર સેલ્ફ. શું કહે છે? તે બાળક સાથે શું થયું હશે? હવે તે લોકો જે બાળક છે તે પેલા વાંસળીવાળાની પાછળ જવા લાગ્યા. વોટ ડુ યુ થિંક હેપન ધેમ? તમે શું વિચારો છો? તે બાળકોનું શું થયું હશે? ટ્રાય ટુ કમ્પ્લીટ ધી સ્ટોરી યોર સેલ્ફ. આ સ્ટોરીને હવે તમે જાતે પૂર્ણ કરો. જુઓ, અહીંયા તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે વાંસળીવાળો વાંસળી વગાડી રહ્યો છે અને બધા બાળકો તેની પાછળ નગરના દોડીને બહાર આવી ગયા છે અને ડાન્સ કરવા લાગ્યા છે. માતા પિતાના ઉપર તે લોકો બિલકુલ ધ્યાન આપતા નથી. માતા પિતા વાંસળીવાળાને કહે છે પરંતુ તે પણ તેમની વાત પર ધ્યાન આપતો નથી. હવે આ વાર્તા જે છે તે તમારે તમારી જાતે કમ્પ્લીટ કરવાની છે. બરાબર. આપણો બીજું રીડ 2 પૂરું થઈ ગયું છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.